હાલો તો ગુડ ઇવનિંગ બધાને, સ્વાગત છે ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. આપણે ત્યાં રોડે આવી ગયા ભાઈબંધો ભેગા છીએ અને જ્યાં જ્યાં આપણે ભાઈબંધો ભેગા રખડવા ઇમરજન્સીમાં ફોન આવ્યો એટલે હવે આપણે અહીંથી જઈએ ત્યાં રખડવા. ક્યાં જાઓ એ તમને આગળ દેખાડવા ટર્નિંગ વિડીયોમાં બન્યા આવે. આપણે અહીંયા આવ્યા હતા ખંભારીએ માલધારીમાં આપણે ત્યાં ખાવા બેઠા. આપણે મામાની હોટલ છે, ખાવાનું બહુ મસ્ત છે, જોરદાર એક નંબર ડીશું બને છે. આજના સ્પોન્સર આપણા ભાઈબંધને જો આ ભાઈ આજ ભાઈબંધો ભેગી મોજ. જમવાનું આપણે આવી ગયું એટલે ભાઈ દોથા દઈએ છીએ આવું કંઈક હે જમવાનું. જીકો જીક હે હવે ઘડીક વારનું વેરું નથી ત્રણ કોઈ. હાલો તો જમી લઈએ આપણે. હાલો ભાઈ જમી કરીને આપણે આવી ગયા અને ક્યાં ખબર છે ચલો તો અહીંયા આપણો બારો ભાઈબંધ આવ્યો, આ બીજા ભાઈબંધ આવ્યો. અહીંયા આપણે આવ્યા છે મૂવી જોવા. હા મૂવી જોવા एक्चुअली हमारे है ना यहाँ फिल्म जोवानी है सैयारा. कमाल है यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता. कम से रिवील કર્યું એવું રિવીલ નતું કરવાનું, ભાવ કહી દીધું વાંધો નહીં. અમે અહીંયા આવ્યા અહીં સૈયારા મૂવી જોવા. આપણે ભાણવર નહીં સોરી ખંભાળિયા ભાડથર રોડ ભાણવર પાટિયા પાસેજી હું થિયેટર બન્યું ને ત્યાં. હાલો તો અંદર આવે ત્યાં આપણે ટિકિટ બિકિટને લઈએ અને ઝૂમ કરું જો તમને દેખાય તો નહીં દેખાય રહેવા. તો આપણે ધીરે ધીરે અમે બે અહીંયા સૈયારા મૂવી જોવા આવ્યા, બે રોગાઈ એમાં બે માં એક ને સૈયારા ભેગા મૂરે છે ઉમરે નથી ભક્તિ માણસ ની સૈયારા બૈયારા કઈ છે નહીં. સારું લોકેશન જોયું નથી કે ફોટા પડવા સીધા બેસી જાય. જોયું હું બેહવાનું જ છું આગળ. પૂરી કરી લીધી આપણે, આગળ જોઈ લીધી આખી અને નીકળ્યા બારે. યુટ્યુબ ના બહુ મોટા કિંગ સુમિતભાઈ પોતે આપણે મળી ગયા છે અહીંયા થિયેટરમાં બારે. બે બ્લોગર ભૂખ્યા, બહુ બ્લોગર બહુ વધી ગયા લાગે. ઘરે ઘરે હે કે વિડીયો બનાવે રાખે. તમારા ચેનલ નું નામ કે ઓલો આ ભાઈ કરણ ગઢવી બ્લોગ એવું હોય ભાઈ. કરણ ગઢવી બ્લોગ ને છે ને સપોર્ટ કરજો ને. હાલો ભાઈ સુમિતભાઈ કહી દીધું હવે રોકવામાં ફૂલમ ને. હાલો ભાઈ તો ગુડ મોર્નિંગ બધાને. અને બ્લોગ તો આપણે એની જ છે કન્ટિન્યુ ચાલુ ને ચાલુ. આપણે હે ને અટાણે કરીએ માંડવીમાં મોટર ચાલુ હવે તો હાંજના બધા વેશભૂષા કાઢવા પડશે ને ભાઈ. હાલો તો આ બધું વેશભૂષા કાઢી નાખી અને ભાઈ જઈ વાડીએ ભાઈ મળું તમને. હાલો તો આપણે પોશાક બદલાવી અને આવી ગયા વાવ પર. હવે અહીં કરવાની છે આપણે મોટર ચાલુ. અમારે વાવ ભાઈ રાખ્યો બે મોટરું અંદર પડી ગયા. હવે આવે નહીં વરસાદ તો જરૂર નથી અમારે. એ વાલ ચાલુ કરતા ભૂલાઈ ગયું ભાઈ. પ્રેશર બહુ મારે ને એટલા માટે અહીંયા આપણે વાલ રાખ્યો છે. આને આમ ખોલી નાખો એટલે જરાક અહીંયા પાણી નીકળે, આગળ એર નીકળી જાય. ચાલો હવે ઓલી વાડી પાણી વારવાની છે, ત્યાંથી શરૂઆત કરવાની છે. હવે નહીં ચાલો
હાલો ભાઈ, તો મોટર ચાલુ કરી અને ભાઈ વાડી આવી ગયા અને આજ માંડવી કરી દીધું આપણે પાણી ચાલુ. જોયું ને? अभी मजा आएगा ना भिड़ो. આપણે તો ડાયરેક્ટ હું ફુવારા કઈ નથી ફેરવ્યો, એમની ડાયરેક્ટ આખું પાણી ચાલુ કર્યું. આમ પાટલામાં પાણી આવેલું જાય છે એ વાથી લીધું તો એટલું પાઈ દીધું આમને. અહીંથી કંઈ બાકી એ પાવાનું. અને પાણી ભાઈ ધીમું નથી આવતું, વાથી ધીમું રાખેલું હે એટલે આમ ખોટું હે ને અહીંયા આમ ધોઈ ધતોર ને ના કરે એટલે બરાબર. ને આ વાડી થોડીક માંડવી ઓલી વાડી કરતા થોડીક એક આમ કહેવાય નબળીતા નથી, જોકે આમ નીચેથી હુયા માંડ બધામાં કમ્પ્લીટ જ છે. ઓલી વાડી જેવી જ છે, ઓલી વાડી જેટલી બિચારીને હાઈટ ન થાય. એકચ્યુઅલી આની મમ્મી આને ગ્લુકોઝ નહીં પાયું હોય. નક્કર તો થઈ જ જાય ભાઈ. સારું હાલો, તો હવે આમાં પાણી વારીએ. અને તમારી બાજુ પાણી ચાલુ થયા કે નથી થયા જરા કોમેન્ટ કરજો મારું ભાઈ. અમારી બાજુ તો આજે તો લગભગ કોઈ નથી કર્યા, કોઈ કર્યા તો બહુ પાકી ખબર નથી, પણ મેં ચાલુ કરી દીધું પાણી અટાણથી. હાલો તો ભાઈ, આ એક ખેતર આપણે પી ગયું આખું કમ્પ્લીટ. છેલ્લી હારુમાં આવે જાય છે. આ 3 બાકી રાખી નથી, એમાં આખરી જાય. આ પી જાય ને ભાઈ, આ બાજુ બધું પી ગયું. એક ખેતર થઈ ગયું કમ્પ્લીટ. આપણે અટાણે કેટલા વાગે 3:30 ત્યાં તો કમ્પ્લીટ થઈ ગયું ખેતર. કોઈને કહેતા નહીં ભાઈ, એક વાત કહું, જોઈ લ્યો જેલમ હો. મારે એક ખેતરમાં ફરતે ક્યાંય વરસાદ નમરે દેખાઈ ગઈ છે. समझ रहे हो आप समझ रहे हो. હાલો ભાઈ, મારે પીવડાવવાનું હતું, પી ગયું. આ જોઈ લ્યો રેલમ છેલમ કરી નાખી માંડવીને મગફળીને બધાને. હવે જોઈ કાલે શું થાય. હું રેલમ છેલમ થઈ ગયો તો પગ બરાબર. હાલો તો હવે આ કટકા વહી દઈને પાછા બહાર કાઢવા પડીએ. તમે ઘણા બહાર કાઢને કે ઓલી બાજુ ઢગલો કરી દીધો. હજી 1 2 3 4 કટકા હજી બાકી છે. ચારે ચારને કાઢી લઉં ભાઈ. આવા પગ જો ખેતી કરવી હોય તો આ બધું કરવું પડે. થઈ ગયું. હાલો ભાઈ, તો ઓલી વાડીએ પાણી વાળી અને પાછી લાઈનો બધું મૂકીને આવતો રહ્યો ને હવે લઈ ગઈ હતી ભૂખ. અહીંયા એવું તો નાસ્તો ગોતવા. યા હજી એ 2-4 કોઈને ખાવા હોય તો મારથી તો 2 જ ખૂટી, એટલે મેં તો 2 જ તોડ્યા. એટલે આમાં એ પાકેલા. હાલો તો ભાઈ, નાસ્તો જડી ગયો. હવે હું જરાક આપચીક કરી ભાઈ મળું તમને. હાલો તો ભાઈ, આપણે પાણી વારી નાસ્તો પાણી કરી અને હાથી આંકવા આવી ગયા. જો આ બારો હાથી આંકી ખેતર માકે હજી તો શરૂઆત કરી. અમે કાકો દીકરો બે ફરી આવી પાછળ બાજુ. હવે લગભગ 1 ઉથલ માંડ હલા હે, પછી અમે ગયા જામ ઘરે. આને હાથમાં રાખીએ, ના આપીએ તો થયું. હવે તમને બહુ હાથીડાના સીન દેખાડી અને મારે બોરિંગ કરવાના થતા નથી, તો આપણે આ બ્લોગને હવે અહીંયા જ પૂરો કરી દઈ અને મળશું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. બરાબર. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવજો ભાઈ. આના પછીનો વિડીયો સારો જ આવશે કમ્પ્લીટ એકદમ. એટલે આમાં જરાક સબસ્ક્રાઈબ મારો ભાઈ દાબી દેજો. ડિસ્પ્લે ઉપર જો આ બાજુ આવતું હશે, ત્યાં એક ઢીકો મારો એટલે એવડો બેલ આવશે, એને ફેરવીને બીજો ઢીકો મારો એટલે સબસ્ક્રાઈબ થઈ જાય. મારો ગમે એ વિડીયો પડશે ને સીધો ચલો નોટિફિકેશન જ તમને આવશે. એટલે ભૂલ્યા વગર લાઈક શેર સબસ્ક્રાઈબ મારો ભાઈ કરી નાખજો. નિલેશ બોલ દે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે ભાઈ, સારું ચાલો તો મળીએ નવા બ્લોગમાં બીજી વાર. બીજા નવા બ્લોગ વિડીયોમાં મળશું. આ બ્લોગને આપણે અહીં કરીએ. બાય બાય.